હું તો ગાંડો થયો છે, અમે થોડા ગાંડા છે. અને બોલો એ લોકોને ખરેખર ભાગવું પડ્યું કે નહીં? બધા પોતાનું ઘર બહાર છોડીને ભાગ્યા કે નહીં? કોઈ જમીનને બાથ ભરી, કોઈ પોતાના ઘરોને બાથ ભરી, બધા છોડીને જ ભાગવું પડ્યું ને. એ સમયે લોભ લાજ ગાયબ થયો કે નહીં? એ વખતે બધાના હૃદય શુદ્ધ થયા કે નહીં? એ વખતે બધા નું ઉપર પ્રેમ આવ્યો કે નહીં? બધા નુની પાસે દોડ્યા કે નહીં? ફાયદો કોને થયો મને? જો લોકડાઉન લાગ્યું એના પછી મારા પ્રભુ ઈસુ આવશે ને ત્યાં સુધી કશું નથી થવાનું. ત્યાં સુધી કન્ટિન્યુઅસ એક પછી એક બધી ઘટના બન્યા કરશે. જો લોકડાઉન લાગી ગયું અને ત્યાં સુધી તમે તમારા ઘરમાં હશો, વાર્તા પતી ગઈ સમજો. પ્રેઝ રોડ. હું સ્ટેનલી મેકવાન, મારી યુટ્યુબ ચેનલ ગુજરાતી બાઇબલ સ્ટડીમાં તમારું સ્વાગત છે. મારી ચેનલને તમે આજે અત્યારે આગળ સબસ્ક્રાઈબ કરી લો અને ઈશ્વરના જ્ઞાનમાં વધતા જાઓ. 50માનો દિવસ કે જે દિવસે ઈશ્વરના લોકો પવિત્ર આત્માથી ભરપૂર થયા અને ઈશ્વરે 50માના દિવસે પવિત્ર આત્મા એ લોકોની પર ઉતાર્યા, જેને હિબ્રુ ભાષામાં 50મો દિવસ એટલે પેન્ટેકોસ્ટલ ડે જેને કહેવામાં આવે છે. હવે આ વખતે આ પેન્ટેકોસ્ટલ ડે એટલે કે 50માનો દિવસ એટલે કે પવિત્ર આત્માનો દિવસ એ 8મી જૂને છે. અને માટે 8મી જૂને આ વખતે ઈશ્વર ફરીને એકવાર જોરદાર કામ કરવાના છે. જેમ પહેલો વરસાદ પવિત્ર આત્માનો મોકલ્યો, બહુ ભારે વરસાદ, એ જ રીતે આ છેલ્લા દિવસોમાં છેલ્લો વરસાદ બહુ ભારે મોકલવાના છે. અને મને તો હૃદયથી એવું લાગે છે કે આ કદાચ છેલ્લો પેન્ટેકોસ્ટલ દિવસ છે કે જેમાં આપણે પવિત્ર આત્મા માટે પ્રાર્થના કરી શકીએ કે વિનંતી કરી શકીએ. એક માણસ હતો જે પ્રભુ ઈસુ પાસે આવ્યો અને એને પ્રભુ ઈસુએ એવું કીધું કે અનંત જીવન પામવા માટે હું શું સારું કરું? અને પ્રભુ ઈસુએ કીધું કે જો તું સારા વિશે પૂછે છે તો હું તને કહું છું કે આજ્ઞાઓ પાડ જો તારે અનંત જીવન પામવું હોય તો. અને માણસ કહે છે કઈ કઈ આજ્ઞાઓ? અને પ્રભુએ એને બધી આજ્ઞાઓ દેખાડી. ત્યારે એ માણસ બોલ્યો કે આ બધી તો આજ્ઞા હું નાનપણથી પાડતો આવ્યો છું, હજી મારામાં શું અધૂરું છે? અને પ્રભુ ઈસુએ એવું કીધું કે જ્યાં તારી જેટલી બી ધન દોલત છે, મિલકત છે, વેચી નાખ, જે પૈસા આવે ગરીબોને આપી દે, સ્વર્ગમાં તને ધન મળશે અને મારી પાછળ ચાલ. હવે પ્રભુ ઈસુએ એવું કેમ કીધું કે તું તારું બધું વેચીને ગરીબોને આપી દે? એવું કેમ ઈશ્વરે એની સાથે વાત કરી? અને માણસ ઉદાસ થઈને જતો રહ્યો. એ કામ એ કરી શક્યો નહીં કારણ કે એની મિલકત બહુ હતી. શું આ બધું કરવું જરૂરી છે? શું મિલકત હોય તો સ્વર્ગમાં ના જવાય? ખરેખર આ જે ઘટના છે એ ઘટના દ્વારા પ્રભુ શું કહેવા માગતા હતા અને આ ઘટના અને એમાં રહેલી જે ભેદ ભરેલી વાત છે એ તમને પવિત્ર આત્મા પ્રાપ્ત કરતાં કઈ રીતે રોકી શકે એ સગળું જાણવા માટે આ વિડીયોને આખો જુઓ. હાલેલુયા. કંટાળ્યા તો નહીં, છઠ્ઠો દિવસ આજે આનંદ આવે છે. ઈશ્વરનો પુષ્કળ આભાર કે આ દિવસોમાં ઈશ્વર આપણી પાસે આવી રહ્યા છે. ઈશ્વરની દ્રષ્ટિ આપણી પર છે માટે આપણે ઈશ્વર પિતાનો પુષ્કળ આભાર માનીએ. ઘણા બધા લોકો આ સંગતના ભાગીદાર બનવા ચાહે છે, પરંતુ મોટાભાગના લોકો બધા ગુજરાતની બહારના છે અને એ લોકો જોડાઈ શકતા નથી આપણી સાથે કારણ કે ગુજરાતી ભાષા એ લોકોને આવડતી નથી. પરંતુ ઈશ્વર આપણને બધું પૂરું પાડે છે માટે આપણે ઈશ્વરનો આપણે આભાર માનીએ. આ આપણે ઈશ્વર પિતાના વચન તરફ જઈએ અને બાઇબલની અંદરથી માથીની લખેલી સુવાર્તા તેનો 19મો અધ્યાય અને આપણે વાંચીએ તેની 16મી કલમથી લઈને તેની 22મી કલમ સુધી. અને જુઓ, કોઈ એકે તેની પાસે આવીને કહ્યું કે ઉપદેશક, સર્વકાળનું જીવન પામવા સારું હું શું સારું કરું? ત્યારે તેણે તેને કહ્યું, તું મને તારા વિશે કેમ પૂછે છે? સારો તો એક જ છે, પણ જો તું જીવનમાં બેસવા ચાહે છે તો આજ્ઞાઓ પાળ. તે તેને કહે છે કે કઈ કઈ? ત્યારે ઈસુએ કહ્યું કે તું હત્યા ન કર, તું વ્યભિચાર ન કર, તું ચોરી ન કર, તું જૂઠી સાક્ષી ન પૂર, પોતાના મા બાપને માન આપ ને પોતાના પડોશી પર પોતાના જેવી પ્રીતિ કર. તે જુવાન તેને કહે છે કે એ બધી તો હું પાળતો આવ્યો છું, હજી મારામાં શું અધૂરું છે? ઈસુએ તેને કહ્યું કે જો તું સંપૂર્ણ થવા ચાહે છે તો જઈને તારું જે છે તે વેચી નાખ ને દરિદ્રીઓને આપી દે, એટલે આકાશમાં તને દ્રવ્ય મળશે અને આવીને મારી પાછળ ચાલ. પણ તે જુવાન એ વાત સાંભળીને દિલગીર થઈને ચાલ્યો ગયો, કેમ કે તેની મિલકત ઘણી હતી. ઈશ્વર પિતાનું વાંચેલું વચન આપણા માટે પુષ્કળ આશીર્વાદિત છે અને ઈશ્વર પિતાનું વચન સત્ય છે અને બાઇબલનું વચન કહે છે તમે સત્ય જાણશો અને સત્ય તમને મુક્ત કરશે. ખૂબ ધ્યાનથી આજે ફરી એકવાર આપણે ઈશ્વરના વચનો સમજીએ. 50માનો દિવસ આપણા માટે
એક અદ્ભુત વાત લઈને આવી રહ્યો છે અને જિંદગીમાં પ્રથમ વખત આપણે એ દિવસ માટે આપણે સર્વ લોકો તૈયાર થઈ રહ્યા છે. 5 દિવસ પૂરા થઈ ગયા છે અને કલાક પછી 6ઠો દિવસ પણ આપણો પૂરો થઈ જશે. અને દરેકને મારી વિનંતી કે દરેક જણા રોજે રોજ ઉપવાસ ચાલુ રાખજો અને જ્યારે બી તમે મિટિંગમાં આવો તો ત્યાં સુધી ભૂખ્યા જ રહેજો અને ઘરે જઈને પછી જ ખાજો. કારણ કે આપણી જેટલી ભૂખ તરસ છે એ પ્રમાણે ઈશ્વર આપણા જીવનની અંદર કાર્ય કરશે. પરંતુ આપણે વધારે ભૂખ્યા થઈએ, તરસ્યા થઈએ, સાથે સાથે આ દિવસોની અંદર આપણે આપણા હૃદયને ખાલી કરીએ અને ખાલી એટલા માટે કરવાનું છે કે જે પવિત્ર આત્માની આપણને જરૂર છે એ ખાલી હૃદય હશે તો અંદર આવી શકશે. એના માટે આપણે આપણા હૃદયને 9મા દિવસ સુધી સંપૂર્ણ આપણે ખાલી કરી નાખીએ. આજે થોડી ઘણી એવી વાતો મારે કરવાની છે કે જે વાતો કદાચ થોડી વિચિત્ર લાગે કે પછી કંઈક ખોટી સમજણ તરફ તમને લઈ જાય, પરંતુ ખોટું અર્થઘટન ના કરતા અને જે વિષય ઈશ્વરે આજે આપેલો છે એને સમજાવવાના માટે મારે અમુક વાતો એ કરવાની છે. અને માટે એ બધી વાતો એ ધ્યાનથી સમજજો કે જેથી કરીને જે વિષય ઈશ્વરે આજે આપણને પૂરો પાડ્યો છે એને પણ આપણે સારી રીતે આપણે સમજી શકીએ. ઈશ્વર એમના કાયદા બધા અલગ છે. માણસોના કાયદા અલગ છે અને ઈશ્વરના કાયદા અલગ છે. આપણું વિચારવું અલગ છે અને ઈશ્વરનું વિચારવું પણ અલગ છે. જેમ પૃથ્વીથી આકાશ ઊંચું છે એટલે કે તમને ખબર નથી આકાશ કેટલું ઊંચું છે, એ પ્રમાણે ઈશ્વરના વિચારો આપણા વિચારો કરતાં એટલા જ ઊંચા છે કે જે આપણને ખબર ના પડે. આપણું વિચારવું એ કંઈક અલગ છે, આપણી સમજણ કંઈ અલગ છે, પરંતુ ઈશ્વરની સમજણ એ બહુ અલગ છે. ઈશ્વર એમની સમજણ એવું કહે છે, લુકની લખેલી સુવાર્તાની અંદર લખેલું છે તેનો 6ઠ્ઠો અધ્યાય અને 38મી કલમની અંદર કે ઈશ્વર એવું કહે છે કે તમે આપો અને તમને અપાશે. એટલે કહે છે કે તમે આપો, એમ તમે આપો તો તમને અપાશે. હવે હકીકતમાં શું છે, આપણે આપીએ તો જતું રહે આપણા હાથમાંથી, તો આપણે કોઈને આપીએ તો જતું રહે આપણા હાથમાંથી. એટલે આપણો કાયદો, આપણી સમજ, આપણો વિચાર એ એવો છે કે આપીએ તો આપણું જતું રહે. પરંતુ પ્રભુ શું કહે છે કે જે આપે છે ને એને અપાશે. પછી કે ઉભરાતું અપાશે, દબાવેલું અપાશે અને છલકાતું અપાશે. ઉભરાતું એટલે જો લિક્વિડ હોય ને તો તમે જ્યારે તપેલીમાં કે કસામાં ભરો તો તમે સહેજ ઊણું રહેવા દો, કેમ કે ઊંચકતા ફાવે, ઢળાય નહીં એટલે. અને તમે જો એટલું કોઈને આપો તો પ્રભુ કહે છે એ જ વસ્તુ તમને કેવી રીતે આપીશ, ઉભરાતું આપીશ. એટલે એકદમ છલોછલ, ભલે ઢળાય મારે શું, પણ તમને વધારે આપીશ કે છે એમ એ ઈશ્વર કહેવા માગે છે. પછી કહે છે કે દબાવેલું એટલે કદાચ તમારા ઘરે કોઈ લોટ લેવામાં આવ્યો, એની પાસે લોટ નથી કે બાય ચાન્સ કંઈ ખલાસ છે, ગમે તે છે કારણ પાછળ આપણે નથી જતા, પરંતુ કોઈ લોટ લેવા આવ્યો, ઘઉંનો લોટને તમે એમને તપેલીમાં ભરીને આપ્યો તો તમે જો લોટ તમે ખાલી આમ ભરો એ જલ્દી તપેલી ભરાઈ જશે. તમે એને આપી પરંતુ એને તમે દબાવો, લોટને દબાવો તો લોટ દબાઈ જશે અને થોડી જગ્યા થઈ જશે. પ્રભુ કે તમે દબાવ્યા વગર આપો પણ હું તમને દબાવીને આપીશ. એટલે તમને વધારે એ જ તપેલી, એ જ માપ, પણ ઉભરાતું, દબાવીને છલકાતું. એટલે કે તમે જે આપો છો ને એના કરતાં હું વધારે આપીશ એમ. એટલે પ્રભુ એવું કહે છે આપો તો અપાશે. એટલે ઈશ્વરનો કાયદો એ અલગ છે. માલાખી 3:10 એવું લખેલું છે કે તમારા દશાંશો એ ભર્યા પૂરા ભંડારમાં તમે લાવો કે છે કે જેથી કરીને મારા મંદિરમાં અન્નની છત રહે. અને એમ કરીને તમે મારું પારખું તો લઈ જુઓ કે હું તમારા ઘરમાં સમાવેશ કરવાની જગ્યા નહીં હોય એટલું તમને ભરી આપું છું કે નહીં. શું કહે છે પ્રભુ, તમારા દશાંશ એટલે કે તમારી આવકનો જે 10મો ભાગ છે એ તમે આપો કે છે. અને શું કહે છે, ભર્યા પૂરા ભંડારમાં. અત્યારે આપણે બધામાં નથી જવાના કે ભર્યો પૂરો ભંડાર એટલે શું છે, પણ ઈશ્વર કહે છે કે દશાંશ એ તમે ભર્યા પૂરા ભંડારમાં લાવો કે જેથી કરીને મારા મંદિરમાં, ઈશ્વરનું જે મંદિર છે કે તમારું શરીર જીવતા દેવના આત્માનું મંદિર છે, તો કે એને અન્નની અછત ના પડવી જોઈએ. મારા મંદિરમાં અન્નની છત રહેવી જોઈએ, એટલે કે પુષ્કળતામાં રહેવું જોઈએ.
અને કે તમે આવું કરશો, આવું કરીને મારું પારખું લઈ જાઓ કે છે. પારખું લઈ જાઓ એટલે કે મારી પરીક્ષા કરી જાઓ. જ્યારે જ્યારે ઇઝરાયલ પુત્રોએ ઈશ્વરની પરીક્ષા કરી, પાણી આપ, ખાવાનું આપ, ત્યારે ઇસ્રાયલ પર ગુસ્સે થયેલા હતા કે મારી પરીક્ષા કરો છો કે હું આપી નહીં શકતો. પણ આખા બાઇબલમાં આ એક જ 10મા ભાગ વિશે પ્રભુ એવું કહે છે, તમે મારી પરીક્ષા કરી લો કે છે. હું તમારા ઘરમાં સમાવેશ કરવાની જગ્યા નહીં હોય એટલું તમને આપું છું કે નહીં કે છે. એ તમે 10મો ભાગ આપશો તો હું તમને એટલું આપીશ કે તમારા ઘરમાં સમાવેશ કરવાની જગ્યા નહીં હોય, એટલે તમારું બધું ફૂલ થઈ જશે એમ પ્રભુ એ કહેવા માગે છે. પણ એ શું કહે છે કે દશાંશો પહેલાં તમે લાવો, પછી આ પ્રભુનો કાયદો છે અને પ્રભુ એમના કાયદા પ્રમાણે એ કામ કરે છે. પ્રભુ એમના કાયદા એ બધું આખું અલગ છે કે જો કોઈ તમારી પાસે માગે, માથી 5:42 લખેલું છે કે જો કોઈ તમારી પાસે માગે કે છે કચવાયા વગર આપો, એમ કે છે ઉછીનું આપો. એટલે ઉછીનું કચવાયા વગર આપો. ઉછીનું આપો એટલે શું? એ તમે જો તમારી પાસે કોઈ ઉછીનું લેવા માટે આવે ને એટલે પહેલાં તમે એનું કેરેક્ટર જ વિચારી જો, આ લબાળ માણસ, આને ના અપાય, આ તો કરી નાખે છે, આવો આને ના અપાય, પાછું આપતો નથી. પણ પ્રભુ કહે છે પાછું લેવા માટે તો છે ને પાપીઓ પણ પાપીને આપતા હોય છે. પણ કે જ્યારે તમારી પાસે કોઈ માગે ને તો પહેલાં હૃદયને કચવાવા ના દો. એ કેવો માણસ છે, એનો સ્વભાવ કહે છે, એ બધું તમે પડતું મૂકો. અને પાછું લેવા માટે નહીં, એ આપી ગયો તો સારું છે, પણ પાછું લેવા માટે એટલે કે તમે માંગણી કરવા માટે તમે એને ઉછીનું ના આપશો કે છે, તમે એમને મેં ના આપો કે છે. એ નહીં આપે તો એ પછી પ્રભુ એને જોશે. એ પ્રભુ શું કરશે એ એમનો વિષય, એ આપણો વિષય નહીં, આપણે વિચારવાનું પણ નથી, કશું જ નહીં. પણ આ પ્રભુના કાયદા છે કે જો કોઈ તમારી પાસે માંગે તો તમે એને આપો. યોહનના પહેલા પત્રમાં 16-18 કલમમાં લખેલું છે કે તારા ભાઈને ગરજ છે કે છે અને તારા ભાઈને જરૂર છે, એવું તને જો દેખાયું તો કે તારો ભાઈ કદાચ નથી માગતો પણ તું આપ એને કહે છે. એ નથી માગતો તારી પાસે, પણ તું આપ. તને ખબર પડે ને કે તારા ભાઈને જરૂર છે તો તારી પાસે છે તો કહે છે કે તું આપ. હવે આ બધી વાતો છે ને આપણને મગજમાં ના ઉતરે એવી છે. મગજમાં ના ઉતરે એટલે કંઈ સમજના ના આવે એવી વાતો નથી. જે કંઈ લખ્યું સીધું સિમ્પલ અને સરળ ભાષામાં લખેલું છે. આ બધું ઈશ્વરે કોઈ કોડવડમાં નથી લખ્યું, પણ જે ભાષા છે આપણે સમજી શકીએ છીએ એવી જ ભાષામાં એમણે આ બધી વાતો એ લખેલી છે. એક વિશ્વાસી એટલે જે સેવક નથી એવા લોકોની વાત કરું છું. જે વિશ્વાસીઓ છે અને જે સેવક છે, તો અવિશ્વાસી સેવક તો ના હોય ને, એટલે સેવક બી શું છે એ પણ વિશ્વાસી છે. એટલે જે વિશ્વાસી લોકો છે એ લોકોની એક સેવક પ્રત્યે શું ફરજ હોવી જોઈએ અને એ લોકોએ એક સેવક પ્રત્યે કઈ ફરજ બજાવવી જોઈએ, તો એ બધું બાઇબલની અંદર લખવામાં આવેલું છે કે દાન કોને આપવું, દશાંશ કોને આપવો. હવે દાન અને દશાંશ આ બે વસ્તુ અલગ અલગ છે. દશાંશ એટલે 10મો ભાગ, જે તમે કમાણી કરો છો એના 10મો ભાગ. અને એ જ્યારે તમે આપી દો છો, કે પ્રભુ શું કે 10મો ભાગ મારો છે, એટલે આ કોઈ દાન નથી, એમનો હક છે. એ હક જ્યારે તમે આપી દો છો અને એના ઉપરાંત તમે જે કંઈ આપો છો ને તો એને દાન કહેવાય. પણ જે માણસ 10મો ભાગ ના આપતો હોય ને એ દાન કદી ના આપી શકે. એને કદાચ એવું લાગતું હોય કે મેં 5-50 આપી દીધા એટલે મેં દાન કર્યું, પણ એ વાત ખોટી છે. તમે સમજો કોઈના ઘરમાંથી 10,000 ચોરી લો અને લે બેટો લે 1,000 વાપરતું, એ ના ખબર તો વસ્તુ સમજાય, પણ ખબર શું બોલે ઓ ચોર 9,000 લાવી પહેલાં બીજા, આ 10 મારા છે. આપણે તો પ્રભુની વાત કરે છે. એટલે 10મો ભાગ આપ્યા પછી તમે જે આપો છો ને એ દાન છે, અને 10મો ભાગ જ્યાં સુધી તમે નથી આપતા ત્યાં સુધી તમે જે કંઈ આપો છો એ તો ચોરી લીધેલું છે, લૂંટી લીધેલી વસ્તુ છે. એટલે એને દાન ના કહેવાય. પણ દાન અને 10મો ભાગ એ ઈશ્વરે પોતાના લેવીઓ માટે, પોતાના સેવકો માટે ઠરાવેલી એક વસ્તુ છે અને એક વિશ્વાસીએ એ સેવક પ્રત્યે આ ફરજ અદા કરવાની છે. સાથે સાથે 1 તિમોથી તેનો 5મો અધ્યાય અને 17મી કલમમાં એવું લખેલું છે
કે જે તમને શીખવાડે છે, જે તમારા માટે મહેનત કરે છે, એ બમણા આદરને યોગ્ય છે. એટલે કે એનું આદરમાન ડબલ કરવાનું. આદરમાન એટલે શું? આદરમાન એટલે કે જ્યારે તમારા ઘરે કોઈ આવે છે તો તમે આદર સત્કાર કરો છો. ચલો કદાચ આપણી ભારતીય પરંપરા પ્રમાણે તમે કદાચ તમારા ઘરમાં કોઈ આવે છે તો તમે એક કપ ચા આપો છો, પણ તમે જેની પાસે શીખો છો એ આવે તો એના માટે સ્પેશિયલ મોટો કપ હોય અને એને ડબલ ચા આપવાની, ઠંડુ આપો તો ડબલ આપવાનું. બીજાના માટે તમે જે કંઈ કરો છો એના કરતાં એના માટે ડબલ કરવાનું. આ વિશ્વાસીની એક ફરજ છે. સાથે સાથે ગલાતી 6:6 એવું લખેલું છે કે જે શીખનાર છે, વચન શીખનાર, એણે શીખવનારને દરેક સારી વસ્તુઓમાંથી એને હિસ્સો આપવો, દરેક સારી વસ્તુઓમાંથી. એટલે જે વિશ્વાસી એ કદાચ બજારમાં એના માટે કપડાં ખરીદવા ગયો, પોતાના બાળકો માટે કપડાં ખરીદવા ગયો, એટલે તરત યાદ કરવું જોઈએ કે હું બાઇબલ કોની પાસે શીખું છું, એક જોડા એના માટે. જે વિશ્વાસી બજારમાં વાસણ ખરીદવા માટે જાય છે અને 2-4 થાળી ખરીદે છે, એને તરત યાદ કરવું જોઈએ એક થાળી મારા સેવકને આપવાની છે, મારે જેની પાસે હું શીખું છું એને મારે આપવાની છે. કદાચ આવું બૂટ ચંપલ ખરીદવા માટે ગયા એ તો જેને વિચારવાનું છે કે ભાઈ એક મારા સેવકના માટે જેની પાસે હું શીખું છું એને પણ મારે આપવું છે. વિચારા લગાવ્યો શું અલગ, કેટલી થાળીઓ ભેગી કરશે, કેટલા બૂટ ચંપલ ભેગા કરશે, એ વિચાર આવે અલગ વસ્તુ. પણ આ એક વિશ્વાસીની સેવક પ્રત્યેની આ ફરજ છે. જ્યારે તમે તમારા પરિવારમાં રહો છો, તમારો પરિવાર એટલે તમારા પરિવારમાં હોઈ શકે તમારા મા બાપ છે, તમે પતિ પત્ની છો, તમારા પણ બાળકો છે, કદાચ સંયુક્ત પરિવાર છે કે જે છે. પરંતુ સંયુક્ત પરિવાર તો આમે અત્યારે ખાસ જોવા મળતો નથી. પણ તમારો જે બી પરિવાર છે તો તમે જો તમારું ધ્યાન છે ને એ તમારા રસોડાની અંદર, તમારા બેડરૂમની અંદર, તમારા કબાટની અંદર, બધી જગ્યાએ તમારી એક નજર હશે. એટલે હળદર ખલાસ થઈ ગયું છે, ઓકે હળદર લાવવાનું. એ તમે બજારમાં જાઓ અને યાદ રાખીને તમે હળદર લઈ આવો. સાબુ ખલાસ થઈ ગયા છે, તમે સાબુ લઈ આવો. કદાચ લોકોએ નક્કી કર્યું છે કે ભાઈ પગાર આવે ને એટલે બીજા દિવસ ઉપડી જવાનું, આ બધું મહિનાનું એક સામટું ભરી દેવાનું. એટલે જ્યારે પગાર થાય ત્યારે વ્યક્તિઓ જાય અને 1 મહિનાનું જે કે રાશન પાણી જે કંઈ છે એ બધું એક સામટું એ લોકો લઈ આવે. પરંતુ જો આમાં બહારવાળો કોઈ કહેવા નથી આવતો એ તમારા ઘરમાં છે બધું જોયું કે નહીં, ચેક કરો, લાવવાનું નહીં તમારે. અને તમને પણ ઘરનું બી કોઈ નહીં કહે, પણ તમે ઘરમાં રહો છો, તમારી ઘરની અંદર એક નજર છે અને તમને ખબર જ પડે છે કે આ વસ્તુ નથી મારી પાસે, કે આ વસ્તુ ખૂટી ગઈ છે, એટલે આ વસ્તુ હવે મારે એ લઈ આવવાની છે. તમે તમારા પરિવારની અંદર એક ખાસ ધ્યાન રાખો છો. જે સંગત કહેવાય એ સંગત પણ શું છે, એક પરિવાર છે. જ્યારે આપણે ભેગા થઈએ છીએ પ્રભુના બાળકો તરીકે અને પણ રેગ્યુલર ભેગા થઈએ છીએ તો આપણો ઈશ્વરનો એક વિશ્વાસી પરિવાર છે. બાઇબલમાં લખ્યું વિશ્વાસના કુટુંબનું સારું કરો. આપણે બધા એક વિશ્વાસના એક કુટુંબના લોકો છે. આની અંદર બી કઈ જરૂર છે સંગતની અંદર એ આપણને દેખાવું જોઈએ. કે અમે જ્યારે સંગતમાં બેસીએ છીએ તો કદાચ ત્યાં ગ્લાસ ઓછા લાગે છે, કે પછી ત્યાં કોઈક વસ્તુને એમને જરૂર લાગે છે, કદાચ કોઈ પાથરાનાની એમને ખોટ લાગે છે, જે બી આપણી નજર ફરવી જોઈએ, આપણે એનું ભાન હોવું જોઈએ, આપણે એનું ધ્યાન દેખાવું જોઈએ કે હા સંગતની અંદર આ વસ્તુની મારે જરૂરત છે. તમારા પરિવારમાં તમને કોઈ કહેવા નથી આવતું, પણ તમને પોતાને ખબર હોય છે. હવે કદાચ આપણે સંગત જે છે તો શું એ જ વસ્તુ આપણને સંગતમાં ના દેખાવી જોઈએ? શું એ જ વસ્તુ આપણને એક વિશ્વાસના જે કુટુંબ છે એની અંદર આપણને આ બધું ના દેખાવું જોઈએ? પણ થાય છે શું, આમાંનું કશું આપણે નથી કરી શકતા. આમાંની કોઈ પણ વસ્તુ એ વિશ્વાસી એ નથી કરી શકતો. અને નથી કરી શકતો તો એનું કારણ શું? કેમ આજે માણસ પોતાના ઘરની જરૂરિયાતો સમજે છે, પરંતુ એક વિશ્વાસી
સંગત જે છે એની અંદર જે કંઈ થઈ રહ્યું છે એ નથી જાણતો, નથી ખબર પડતી, નથી દેખાતું કે જે કંઈ વિશ્વાસીની એક ફરજ છે, જે જેણે કરવું જોઈએ એ કેમ નથી કરી શકતો. એની પાછળનું જે ખરું કારણ છે એ ખરેખર એ શું છે? એક માણસ હતો અને પ્રભુ શું કોઈ જગ્યાએ જતા હતા અને ઘણી બધી ભીડ હતી અને એ માણસ દોડતો દોડતો ગયો પ્રભુ પાસે, જ્યાં જે આપણે વચન વાંચ્યું માથથી લખેલી સુવાર્તા તેનો 19મો અધ્યાય અને 16મી કલમથી લઈને 22મી કલમ સુધી આપણે વાંચ્યું. હવે શું થયું? માણસ એ દોડ્યો, પ્રભુ સુની પાસે આવીને ઘૂંટણે પડે છે અને બહુ ઉત્સાહમાં છે અને પ્રભુ સુને કહે છે, પ્રભુ પ્રભુ મારે તો અનંત જીવન પામવું છે. કે છે અનંત જીવન પામવા માટે હું શું સારું કરું? એનો મતલબ એને ખબર છે કે મારે સારું કરવું જોઈએ, સારું કરવાથી જ અનંત જીવન છે. તો કે પ્રભુ મારે અનંત જીવન પામવું છે, હું શું સારું કરું? કે એટલે પ્રભુ એને કહે છે કે જો તું અનંત જીવન પામવા ચાહતો હોય, સ્વર્ગમાં જવા ચાહતો હોય તો એક કામ કર, તું બધી આજ્ઞાઓ પાળ. કે છે એટલે કે પ્રભુ કઈ કઈ આજ્ઞા પાડું? તો કે મા બાપનું સન્માન કર, હત્યા ના કર, વ્યભિચાર ના કર, ચોરી ના કર, જૂઠી સાક્ષી ના પૂર. આ બધી જે 10 આજ્ઞાઓ છે પ્રભુ બોલવા લાગ્યા. એટલે માણસે ફરી પ્રભુને વચ્ચે રોક્યા. આ રોકીને પ્રભુને એવું કીધું કે પ્રભુ આ બધું તો નાનપણથી કરતો આવ્યો છું, હજુ મારામાં શું અધૂરાપણું છે એ તમે મને કહો. બીજી વાત આને એ પણ ખબર છે અધૂરા લોકો સ્વર્ગમાં ના જઈ શકે. પહેલી વાત એને એ ખબર છે સારું કરવું જોઈએ, બીજી વાત એને એ પણ ખબર છે કે અધૂરા ના હોવા જોઈએ, અધૂરા પણ સ્વર્ગની અંદર ના જઈ શકે. એટલે પ્રભુ કે જો તું સંપૂર્ણ થવા ચાહે છે તો આ પ્રભુ એની સાથે વાત કરે છે, જો તું સંપૂર્ણ થવા ચાહે છે તો એક કામ કર, તારે જેટલી બી મિલકત છે એટલી વેચી દે, ગરીબોને આપી દે અને પછી મારી પાછળ ચાલ અને સ્વર્ગમાં તને દ્રવ્ય મળશે. આ બધા શબ્દો ધ્યાનથી સમજજો. જો પ્રભુએ શું કીધું કે તારી જેટલી બી સંપત્તિ છે એને વેચી નાખ, એટલે કે રોકડા કરી લે, જે રોકડા આવે એ ગરીબોને આપી દે અને પછી તું મારી પાછળ ચાલ, સ્વર્ગમાં તને દ્રવ્ય મળશે. ઓજો એની પહેલાં આપણે ઘણી બધી આજ્ઞાઓ જોઈ, દાન વિશે, દશાંશ વિશે જોયું, જે શીખવનાર છે એને બહુનો હિસ્સો આપવો, એને દરેક સારી વસ્તુઓમાંથી એને ભાગીદાર બનાવો. હવે આ માણસમાં પ્રભુ પાસે શીખવા જ આવે છે તો પ્રભુએ શું કહેવું છે? જો તું મારી પાસે શીખવા આવ્યો છે ને તો પહેલાં તો તારે શીખવનાર, પહેલાં તારે મને બમણો માન યોગ્ય ગણવાનો પહેલાં તો. બીજી વસ્તુ તારો દાન અને 10મો ભાગ પહેલાં મને મારી પાસે લાય, તારે સ્વર્ગમાં જવું છે ને એ લાય મારી પાસે. હું તને શીખવાડું છું ને કે તારી જેટલી બી વસ્તુ છે ને એમાંથી મને ભાગીદાર બનાવ. જો અમારું કશું જ ના કીધું પ્રભુએ, આ બધી વાતો બાજુ પર રહી, આમાંની કોઈ વાત પ્રભુએ ના કરી, કશું જ નહીં માગ્યું. હવે પ્રભુએ શું કીધું? જેટલું બી છે ને તારું વેચી નાખે છે, રોકડા થાય એ ગરીબોને આપી દે. જો પ્રભુ એ પણ નથી પૂછવા માગતા તારી પાસે છે કેટલું લાખ, લાખ છે, 10 લાખ છે, કરોડ છે, 10 કરોડ છે, નહીં પૂછતા પણ નથી. પૂછીને કદાચ એને જો ટકાવારી કરે એવું પણ નથી, પૂછતા પણ નથી. જેટલું મારે શું લેવા દેવા, તારું જે છે એને વેચ, જેટલા બી રોકડા આવે એ ગરીબોને આપ, કંગાલ થઈ જા, પછી મારી પાછળ ચાલ. અને જો એની પાસે લેવાની વાત તો દૂર રાખ, હું તને આપીશ, સ્વર્ગમાં તને દ્રવ્ય મળશે. હાલેલુયા. જો પ્રભુ ઈસુએ એને જે વાત કીધી, માંગણી કોઈ જ નહીં, ઉપરથી એને આપવાની વાત કરી. એનું જે છે તો વેચવાનું કીધું, ગરીબોને આપવાનું કીધું. મારે નહીં, તું મને કહીશ પણ નહીં કે કેટલો આંકડો થયો, પણ તું તારે એ લોકોને ગરીબોને તું આપી દે. થયું શું તું? જે વચન આપણે વાંચ્યું એની 22મી કલમ વાંચો તો. પણ તે જુવાન એ વાત સાંભળીને દિલગીર થઈને ચાલ્યો ગયો, કેમ કે તેની મિલકત ઘણી હતી. બાઇબલ કહે છે કે આ માણસ દિલગીર થઈ ગયો, એટલે દુઃખી થઈ ગયો અને પછી ચૂપચાપ ત્યાંથી નીકળી ગયો. કારણ શું આપ્યું છે? કારણ કે તેની મિલકત ઘણી હતી. હવે ધ્યાનથી સમજજો, આની પરિસ્થિતિમાં કોઈ ફરક નથી. જેવો પ્રભુ પાસે ગયો છે એવો જ પાછો આવ્યો છે.
તમારી પાસે 500 હતા તો 500ના 500 રહ્યા છે, 5 કરોડ હતા તો 5 કરોડના 5 કરોડ જ રહ્યા છે. આ જતી વખતે બહુ ઉત્સાહમાં છે. પ્રભુ શું કરું શું કરું શું કરું, વેચીને ગરીબોને આપી દે. પછી મારી પાછળ આવી, એણે વેચ્યું, એણે ગરીબોને આપ્યું છે, પ્રભુએ માગ્યું કશું કંઈ જ નહીં. તો એનો મતલબ જતા એની પાસે જેટલું છે એટલું જ પાછા આવતા વખત છે ને તો દુઃખી થવાની જરૂર. હાલેલુયા. સમજો તમે, આ માણસે દુઃખી થવાની જરૂર છે, પણ દુઃખી થઈ ગયો. આ દુઃખી શાના માટે થઈ ગયો કે પ્રભુએ જે શરત મૂકીને શરત એને બહુ ભારે લાગી, તો બધું છોડીને જવાનું. પણ પ્રભુની શરત તમે જુઓ, પ્રભુ એવું કહે છે, હું મનમાં નમ્ર છું, નાકડો છું, તમે મારી ઝૂંસરી તમારી પર લો. મારી ઝૂંસરી સહેલ છે. ઝૂંસરી એટલે ખબર ને, પેલા બળદો હોય ને એની પાસે જે ગાળું જોડે ને તેના ગરદન પર પેલું જે લાકડું મૂકે, એટલે બળદ જ્યારે ચાલે ને તો પાછળ પેલી ખૂંદ હોય ને ત્યાં ગાડી એ લાકડું ફસાય, એટલે આખું ગાડું ખેંચાય. એટલે જેમ બળદ ચાલે ને એમ જેટલું વજન હોય ને એટલું બળદને દુખ્યા કરે. તો પ્રભુ શું કહે છે, એ ઝૂંસરી મારી હું તમને આપું ને તો બહુ સરળ છે કે તમે ઉઠાવી શકો છો. હવે પ્રભુએ જે એનાને કીધેલું હતું ને કે હું તને સ્વર્ગમાં આપીશ, તને સ્વર્ગમાં ધન મળશે, તો આને તરત વિચારું છું સ્વર્ગમાં લા, તો સ્વર્ગમાં જોરદાર હોય કે આ મારું તો કોઈ વિસાતું જ નથી. ઓ પ્રભુ ઉભા રહો, મને ખાલી 2 જ મિનિટ આપો ને. શું હું કોઈને સોંપી દઉં છું, એ વેચી નાખશે ને ગરીબોને આપી દેશે, મારે બી નહીં જોવું, ગયું બધું, હું આવું જ પ્રભુ તમારી પાસે. આને એવું કહેવું જોઈતું હતું હે ને. પ્રભુને તો જોઈતું નહોતું, પણ સામે મળતું હતું કેટલું આને બધું. પણ જો આ માણસ એ ત્યાંથી જતો રહ્યો, ઉદાસ થઈ ગયો. જેટલું હતું એટલું જ અત્યારે એની પાસે છે, છતાં ઉદાસ થઈ ગયો. કારણ કે એને છે ને એક વાતનું દુઃખ થયું. કઈ વાતનું દુઃખ થયું કે સ્વર્ગમાં જવા માટે મારે આ બધું છોડવું પડે. મેં કેટલી મહેનત કરી છે, કે પછી બાપ દાદાના વારસામાં આવ્યો જે બી છે, મને માંડ મળ્યું છે, આ બધું મારે છોડી દેવાનું તો મને સ્વર્ગ મળે. અને આ બધું સ્વર્ગ મળે એ નથી દેખાતું. પોતાને છોડવું કેટલું પડે. હવે જો આ માણસ ખરેખર બહુ સારો છે. કઈ રીતે સારો છે? મા બાપનું સન્માન કરે છે, કદી ચોરી નથી કરતો, વ્યભિચારમાં પડ્યો નથી, જૂઠી સાક્ષી પૂરતો નથી. બાઇબલની 10 આજ્ઞાઓ વાંચો તો 10મી છોડી 9 આજ્ઞા એનામાં છે. આ 10માંથી 9 આજ્ઞા પાડી એટલે 90% એનામાં પ્રભુનું કામ છે. और 10% છેલ્લી આજ્ઞા લોભ લાલચ. એ લોભ લાલચ એના જીવનમાં હતું. પણ જો લોભ લાલચ કયું હતું, એણે કદી કોઈની ધન દોલત જોઈને એને એવું મન નથી થયું પેલું મને મળી જાય. એને કદી એવું નથી થયું કે પેલાનું મને મળી જાય. કદી પણ કોઈનું એણે નથી વિચાર્યું કે બીજાનું મને મળી જાય. એનું પોતાનું જે છે ને એ પોતાનાની લોભ લાલચ છે ને. પોતાનું ધન નથી છોડી શકતો, પોતાનું બીજાનું જોઈતું નથી, બીજાનું લૂંટી નથી લેવું, છીનવી નથી લેવું, એની તરફ આશા પણ નથી રાખી. પણ પોતાનું જે છે એ પોતાનું એ છોડી શકતો નથી. ચલો એ તો સમજ્યા, પણ છોડી શકતો નથી ને તો એને પ્રભુએ રાજ્ય આપવાની પણ ના પાડી દીધી. એ જતો રહ્યો. તો પ્રભુને એવું થવું જોઈએ ને, આ એમના તો આત્મામાં બધું ખબર પડી જવી જોઈએ ને પ્રભુને, આ તો કરોડપતિ છે, અહીંયા ચાલ માંડવાળ 50% રાખ, બસ 50% આપી દે ગરીબોને. ના, પ્રભુએ પણ ના કર્યું, કંઈ જ નહીં. આ માણસ છોડી ના શક્યો તો એને અનંત જીવન પણ ના મળ્યું. એનો મતલબ અનંત જીવન માટે આ માણસને આ બધી બાબતો એની સંપત્તિ છોડી જરૂર હતી. એક માણસ હતો અને બહુ બધી ફસલ આવે છે, બહુ બધી કમાણી થાય છે. એ કહે શું કરવું કે છે? હા કે છે હું મોટા મોટા ગોદામ બનાવું છું કે છે. બધું ગોડાઉન બનાવ્યા, બધું અંદર ભરી દીધું. અને પછી પોતે પોતાની સાથે વાત કરી, હે મારા પ્રાણ, ખા પી અને એશ કર કે છે. અને ત્યારે પ્રભુનો અવાજ આવ્યો, હે મૂર્ખ, વિચાર કરો. કોનો મૂર્ખ કીધો? જેણે બહુ મહેનત કરેલી છે, જેણે મહેનત કરીને બહુ કમાણી કરેલી છે, બહુ બધું ભેગું કરેલું છે. દુનિયાવાળા એને શું કહે? બહુ મહેનતું, બહુ મહેનતું, જબરજસ્ત દિમાગ, કેટલું બધું ભેગું કર્યું છે ને, તો કેટલો હોશિયાર છે. તો પ્રભુ એને શું કહે છે? હે મૂર્ખ. હાલેલુયા. મેં કહ્યું પ્રભુના કાયદા અને પ્રભુના વિચારો બધું આપણા કરતાં બધું અલગ.
પ્રભુ આવો માણસ હતો, મૂર્ખ કીધું, એ મૂર્ખ. એક કલમ વાંચો, લુકની લખેલી સુવાર્તા, તેનો 12મો અધ્યાય અને તેને 1920મી કલમ. હું મારા જીવને કહીશ કે, ઓ જીવ, ઘણા વર્ષને માટે ઘણી માલ મિલકત તારે સારું રાખી મૂકેલી છે. આરામ લે, ખા, પી, આનંદ કર. પણ દેવે તને કહ્યું કે, ઓ મૂર્ખ, આજ રાત્રે તારો જીવ તારી પાસેથી માંગી લેવામાં આવે છે. ત્યારે જે વસ્તુઓ તે સિદ્ધ કરી છે તે કોની થશે? જે પોતાને સારું દ્રવ્યનો સંગ્રહ કરે છે અને દેવ પ્રત્યે ધનવાન નથી, તે તેવો જ છે. જે પોતે ભેગું કરે છે ખરો, પણ દેવ પ્રત્યે ધનવાન નથી, એટલે કે દેવને આપતો નથી, એ માણસ આના જેવો મૂર્ખ છે, એવું બાઇબલ કહે છે. હવે સમજો કે આજે ઈશ્વર એ આપણને શું કહેવા માગે છે. જો કદાચ આ સમયની અંદર તમે સ્માર્ટ મોબાઈલ વાપરો છો અને વાપરતા વાપરતા કદાચ બેટરી ઉડી ગઈ, કદાચ સ્ક્રીન તૂટી ગઈ, કદાચ અંદર કોઈ બીજું નુકસાન થઈ ગયું, તમે એક દિવસ પણ તમે ઊભા નહીં રહો, તમે સીધા દોડશો આ રિપેર કરો. અને જો કદાચ એવું કહી દે ને કે ભાઈ રિપેર કરી આપું તને, પણ કોઈ ગેરંટી નહીં, આ ચાલે તો ઠીક છે ને, તો કંઈ જ નહીં, તો તમે છે નવો પણ લઈ આવશો. તમારી પાસે કદાચ પૈસા નથી તો અત્યારે પૈસાની બહુ જરૂર બી પડતી નથી. તમે જાઓ એટલે ફટદઈને લોન થઈ જાય. તમે 1 રૂપિયો ભરો તોય મોબાઈલ મળી જાય, 50 ભરો તોય મળી જાય, અને 1000 ભરો તોય મળી જાય. અને તમે કદાચ લોનથી તમે ખરીદી શકો. અને માણસ નથી રાહ જોતો. કદાચ તમને ગરમી લાગે છે, એસીની જરૂર લાગી, કૂલરની જરૂર લાગી, પંખાની જરૂર લાગી, તમે નથી ઊભા રહેતા, તમે બિંદાસથી જાઓ છો. તમે છેલ્લે હપ્તેથી પણ ખરીદીને લઈ આવો છો. મારે જરૂર છે, મારા માટે મને જરૂર છે, અને તમે ખરીદી શકો છો. તમને કદાચ કોઈ કપડાની જરૂર પડી ગઈ, કોઈ વાહનની જરૂર પડી ગઈ, ગમે તેની જરૂર પડી ગઈ, તો તમારા માટે છે, તમે તરત એક્શનમાં આવી જાઓ છો, તમે તરત દોડો છો. પૈસા છે કે નહીં એ મેટર જ નથી, કારણ કે લોન મળી જાય છે, ઉધાર મળી જાય છે, અને તમે બિંદાસથી જે તમારું કામ છે એ તમારું કામ તમે કરી શકો છો. પરંતુ તમને એક વાત કહેવા માગું છું કે શું તમે અનંત જીવન પ્રાપ્ત કરવાના માટે તમે 200-500 ખર્ચી શકો છો? તમારા પોતાના અનંત જીવન માટે કદાચ 200નું પેટ્રોલ બાળવાનું છે, કદાચ કંઈક ખર્ચો કરવાનો છે, તો શું તમે એ ખર્ચો કરી શકો છો? એ ખર્ચો ભારે લાગે છે. રોજ જવાનું, રોજ પેટ્રોલ, રોજ ભાડું, અને માણસને એ ભારે લાગી આવે છે. તમે જો 20,000-25,000નો મોબાઈલ નથી ભારે લાગતો, એના 10%ની બી વાત નથી કરતો, એના 10% 2500 થાય, 2000 થાય, એના બી 10%, એટલે કે 100મો ભાગ, 1% બસ. 1% ખર્ચતા પણ માણસને ભારે લાગી જાય છે. આ મિટિંગમાં જવા માટે આટલો ખર્ચો કરવાનો, આ જગ્યા પર આટલું મારે કરવાનું. માણસ પોતા માટે ગમે તે કરી શકે છે, ગમે એટલો ખર્ચ કરી શકે છે, તાત્કાલિક કરી શકે છે, લોન લઈ શકે છે, ઉધાર લઈ શકે છે, પરંતુ પોતાના આનંદ જીવન માટે, દેવ માટે નથી કહેતો. દેવને જોઈતું જ નથી. દેવનો કોઈ સેવક ભૂખે પણ નથી મરતો. હા, લાગે ને પ્રભુને કે મારો સેવક ભૂખ્યો છે, તો કાગડાને મોકલશે, ચાલે પેલાને ખાવાનું આપીએ. એટલે સેવકની ચિંતા ના કરશો, એને તો મળવાનું જ છે, એનું પેટ ભરાવાનું જ છે, એની વાત નથી. છેલ્લે સ્વર્ગદૂતને બી મોકલ, ચાલે પેલાને રોટલી બનાવીને ખવડાય, એલિયાને. સ્વર્ગદૂત પણ એને સેવકને ખવડાવશે. એટલે કોઈ સેવકને તો જરૂરત નથી, એ કોઈ દાન દશાંશની વાત નથી, કોઈ બમણો હિસ્સો લેવાની વાત નથી, તમારી કોઈ સારી વસ્તુઓમાંથી ભાગીદાર બનવાની પણ યોજના નથી. કોઈ સેવક જે ઈશ્વરનું કામ કરે છે, ઈમાનદારીથી કરે છે, એને ઈશ્વર કશાની ખોટ પડવા દેતા નથી. એ કહે છે કે સિંહ જે જંગલનો રાજા છે એને ખોટ પડશે,
એના બાળકને એના બચ્ચાને ભૂખ્યું સૂવું પડશે, પણ પ્રભુના લોકો નહીં. હાલેલુયા. આ તો મારે કોઈક વાત સમજાવી હતી એટલે મેં આ બધું તમને કીધું. અને એ વાત છે લોભ લાલચની. કોઈ બીજાની લોભ લાલચની વાત નથી કરતો હું તમને, કે તમે કોઈ આજુબાજુમાં જુઓ છો, તમને એનું લઈ લેવાનું મન થાય, તમે કોઈની કાર જો તમને એ લઈ લેવાનું મન થાય. ના, હું તમારા પોતાની વાત કરું છું. તમે જે કમાવો છો એની વાત કરો, તમે જે ભેગું કર્યું છે એની વાત કરું છું. તમે એ તમારી વસ્તુ તમારા પોતાના આનંદ જીવન માટે નથી ખર્ચી શકતા. એ તમને ભારે લાગે છે. અને ભારે લાગવાનું કારણ એક જ છે, લોભ લાલચ. પણ આપણે તો 50 દિવસ માટે ભેગા થઈ ગયા છે. હા, ઠપકા માટે નહીં. પણ હું તમને કહું છું કે આ બાબત એ લોકોના જીવનની અંદર એ છે. માણસને જે કરવું જોઈએ એ માણસ એ નથી કરી શકતો. અને જ્યારે કોઈ માણસ બીજી બાબતનો લોભ રાખતો હોય, બીજા કોઈની વસ્તુની લોભ લાલચ રાખતો હોય, એ તરત દેખાય. પરંતુ તમારું પોતાનું જે છે ને, આ લોભ એવો છે ને કે આ લોભ નથી દેખાતો. પ્રશ્ન એ છે, લોભ નથી દેખાતો. પેલો માણસ ઉદાસ થઈને જતો રહ્યો, એને ખબર પડી 90% મારી પાસે છે, પણ 10% 9 આજ્ઞા પાળું છું, પણ છેલ્લી આજ્ઞા એને એ દિવસે ભાન થયું કે હું આજે ઊણું ઉતર્યો છું. હું મારું પોતાનું નથી છોડી શકતો. હું લોભી છું, લાલચી છું. ભાન થયા પછી પણ નથી છોડી શકતો. જતો રહ્યો, ઉદાસ થઈને જતો રહ્યો. નહીં મળે રાજ્ય, પણ જો એની બહુ ફિકર બી નથી, વાંધો નહીં, અહીં તો ખાઈ પીને એશ કરીએ કે છે. એ માણસ એ ત્યાંથી જતો રહ્યો. આપણા પોતાના આનંદ જીવનના માટે આપણે ઘણું બધું કરવાની જરૂર છે. પાછલા દિવસોમાં આપણે ઘણું બધું શીખ્યા છે કે આપણે આ છેલ્લા દિવસોની અંદર જો બચવું હોય તો શું કરવું પડશે, કેવી રીતે કરવું પડશે, એ આપણે વારંવાર જોઈ ગયેલા છે. અને આપણને ખબર છે કે બાઇબલની અંદર એ બધા ઉદાહરણો મળી આવે છે કે ઈશ્વરે શું કરેલું, ઈશ્વરના લોકોએ શું કરેલું. શરૂઆતની મંડળી પોતાનું ઘર-બાર વેચીને, પોતાની માલ મિલકત વેચીને જે બી પૈસા આવતા હતા એ આવીને પ્રેરિતોના પગ આગળ મૂકી દેતા હતા. પૂછતા નહોતા શું કરશો, પેલાએ બી આપ્યું, મેં બી આપ્યું, પેલાએ બી આપ્યું, આટલું બધું શું કરશો, કોઈ પૂછ્યું નથી. પ્રેરિતો કોઈને કહેતા પણ નહોતા અમે શું કરીએ છીએ. પણ એક વસ્તુ સમજી લેજો કે જ્યારે ઈશ્વરની વાત આવે અને ઈશ્વરના સાચા લોકોની વાત આવે ત્યાં ગોલમાલ ના હોય, ત્યાં બધા એક મન ના હોય, ત્યાં એક ચિત્ત ના હોય. પેલા સાથે કેવી રીતે રહેવાશે, પેલીની સાથે કેવી રીતે રહેવાશે, આરું મારું વેચીને આપી દો પણ બીજા કોઈ તો આપ્યું નહીં. એવું તો ના થાય કે આરું મારું લઈને કોઈ જતો રહેશે. જે બી વિચારો હોય, પણ એની પાછળ રહેલો એક લોભ લાલચ, અને બી પોતાની વસ્તુનો કોઈ બીજાનો નહીં. માણસ નથી છોડી શકતો, એટલે માણસ કરી પણ નથી શકતો. પણ હું નહીં, ઈશ્વરે કીધું હું તું કે છે વહાણ બનાય કે છે. ધ્યાનથી સમજો કે વહાણ બની જાય ને એટલે હું બધું છોડીને પડતું મૂકીને વહાણમાં રહેવા જવાનું હતું. આખી પૃથ્વી નાશ પામવાની હતી. નૂને નથી ખબર વહાણ કેવી રીતે તરશે, નૂને પણ નથી ખબર કઈ જગ્યાએ અટકશે, નૂને પણ નથી ખબર કઈ જગ્યાએ હોઈશ. પણ એણે કદી પોતાના ઘર બારે ચિંતા કરી, વહાણ બનાવીને ઘૂસી ગયા કે નહીં. જ્યાં ઘણા બધા લોકો હતા, શું એ લોકોને નથી ખબર, શું લોકોએ નહોતું સાંભળ્યું. એ લોકોને પણ ખબર હતી કે અમારે પણ અમારા ઘર બહાર છોડીને અમારે વાણમાં જતું રહેવું જોઈએ. અને કદાચ એ લોકો સમય પર માની ગયા હોત ને, બીજા લોકો નૂન સિવાય નાખ, તો એ લોકો ઘર વેચી પણ શકત, કેશ કરી શકત, રોકડા લઈને વાહણમાં જઈ શકત. ભલે નૂને ના આપતા કોઈ વાંધો નહોતો, પણ રોકડા લઈને વાહણમાં ઘૂસી શકત. પરંતુ એ લોકોએ તો વિચાર્યું હોતું હશે કે ઘર બહાર છોડીને જતું રહેવાનું. હું તો ગાંડો થયો છે, અમે થોડા ગાંડા છે. અને બોલો એ લોકોને ખરેખર ભાગવું પડ્યું કે નહીં.
બધા પોતાનું ઘર-બાર છોડીને ભાગ્યા કે નહીં? કોઈ જમીનને બાથ ભરી, કોઈ પોતાના ઘરોને બાથ ભરી, બધા છોડીને જ ભાગવું પડ્યું ને. એ સમયે લોભ લાજ ગાયબ થયો કે નહીં? એ વખતે બધાના હૃદય શુદ્ધ થયા કે નહીં? એ વખતે બધા નું ઉપર પ્રેમ આવ્યો કે નહીં? બધા નુની પાસે દોડ્યા કે નહીં? ફાયદો કોને થયો? મને કહો, થયો કોઈને ફાયદો? પ્રભુ યોગ્ય સમય કામ કરે છે અને યોગ્ય સમય કામ આપણી પાસે પણ ચાહે છે. યોગ્ય સમય જતો રહ્યા પછી કશું નથી થવાનું. અને હવે હું તમને પણ કહી દઉં છું, હવે તમારી પાસે પણ એ સમય નથી કે તમે પૈસા કાઢો, કોઈ જગ્યાએ જમીન ખરીદો અને તમે રહેવા જઈ શકો. એ પતી ગયો સમય. આ યાદ રાખજો, નથી હવે સમય. હવે તમે કરોડ બી મૂકી દેશો ને, વાર્તા ખલાસ થઈ ગઈ છે. એ નથી થવાનું. પણ એ પ્રભુના માટે નહોતું, એ નૂના પોતાના માટે બચવાના માટે હતું. લોકોએ પ્રભુને નહોતું આપવાનું, નૂને નહોતું આપવાનું, એ લોકોના પોતાના બચાવને માટે હતું. એ લોકો જો ઘૂસી ગયા હોત વહાણમાં તો બહુ સારું હતું. આ માણસે છોડી દીધું હતું તો બચી જાતે, આનંદજન પ્રાપ્ત કરી લેતું. બની શકે કદાચ ઇબ્રાહિમ જેવું થાત. વે ઇબ્રાહિમ, તારો એકલો છોકરો મને બલિદાન આપી દેલાય. ઇબ્રાહિમ દોડ્યા બલિદાન કરવા મળે. એ રોક, નહીં જોતું, જા. બની શકે આ બી દોડ્યો ઉપર, પ્રભુ હમણાં જ આવું છું વેચીને. પ્રભુ એ બોલાય, રહેવા દે, વાંધો નહીં, ચાલ તું છોડી શકે છે ને, બહુ છે, ચાલ. બની શકે તાર જોડે એવું, મને નથી ખબર. પરંતુ આપણા 50મા દિવસને માટે આપણે પોતાની જાતને તૈયાર કરવાની છે. અને માટે હું તમને કહું છું કે જો તમારા જીવનની અંદર આ જે લોભ લાલચ છે ને, હું પૂછતો નથી કે છે કે નહીં, હું કહું છું તમને જે છે ને લોભ લાલચ છે, એને તમે કાઢી નાખો. બસ હૃદયને ખાલી કરી નાખો. આજે ઈશ્વરની પાસે જઈએ અને આજે કંઈ લોભ લાલચ છે એને આપણે કાઢીને ફેંકી દે. હજુ તમને નથી ખબર કે તમને શું દેખાય છે, પરંતુ પ્રભુ શું પોતાના શિષ્યોને એવું કીધેલું હતું, તમારી આંખોને ધન્ય છે કારણ કે તેઓ જુએ છે. બીજા બધા આંધળા ન થાય. પ્રભુ શું પોતાના શિષ્યોને કીધું, તમારા કાનોને ધન્ય છે કારણ કે તેઓ સાંભળે છે. બીજા બધા નહોતા સાંભળતા એમ નહીં, પણ પ્રભુ જે દેખાડવા માગતા હતા ને એ શિષ્યો જોઈ શકતા હતા, અને પ્રભુ જે સંભળાવવા માગતા હતા એ લોકો સાંભળી શકતા હતા. બીજા બધા નથી સમજ પડતી. હું જે જોઈ શકું છું એ તમે લોકો નથી જોઈ શકતા. કોરોના ફરી ચાલી નીકળ્યો છે, એના કેસ વધવા લાગેલા છે. મને નથી ખબર અત્યારે શું પરિસ્થિતિ છે, શું નહીં. ઘણા બધા લોકો જાગૃત પણ છે કે આવું કશું નથી, એનાથી બીવાની જરૂર નથી, અને લોકો લોકડાઉન કે બધાનો વિરોધ પણ કરે છે. પરંતુ બહુ ઓછા છે લોકો. જે લોકો કદાચ ફાવી જાય તો બહુ સારું, કદાચ થોડા દિવસો તમને મળી જાય. પણ લખી રાખજો અને સહી કરાવીને તો મારી પાસે સહી કરાવીને લઈ જજો. હું તમને સહી કરીને આપીશ. જો લોકડાઉન લાગ્યું એના પછી મારા પ્રભુ ઈસુ આવશે ને ત્યાં સુધી કશું નથી થવાનું. ત્યાં સુધી કન્ટિન્યુઅસ એક પછી એક બધી ઘટના બન્યા કરશે. જો લોકડાઉન લાગી ગયું અને ત્યાં સુધી તમે તમારા ઘરમાં હશો, વાર્તા પતી ગઈ સમજો. આ છેલ્લો સમય. હવે એનું લોકડાઉન પહેલેનું હતું એ તો ખાલી જોવા માટે હતું. માણસો શું કરે છે, કેટલા વિરોધ કરે છે, કેટલા વેક્સિનનો વિરોધ કરે છે, આ જોવા માટે હતું. અનુભવ થઈ ગયો. કોણ કોણે વિરોધ કર્યો, કઈ કઈ જગ્યાએ વિરોધ કર્યો, એ દરવાજા બંધ કરી દીધા, નવા કાયદા અમલમાં લાવી દીધા. તમને પૂછ્યા વગર અમે રસી આપી શકીએ છીએ એવો કાયદો આવી ગયો. જબરદસ્તી તમે અમારી પર કેસ નથી કરી શકતા, અમે તમને જબરદસ્તી આપી શકીએ છીએ. અને માટે આ બધું જરાક આંખો એવી ખુલ્લી રાખીને જો જોતા થાવ તો બહુ સારું, સાંભળતા થાવ તો બહુ સારું. પણ હવે જો લોકડાઉન લાગી ગયું તો વાર્તા ખલાસ છે. એની પહેલાં તમારે જે કરવું હોય એ કરો. પણ જે બાબતની યોજના હતી એનો સમય તો હવે પતી જ ગયો છે, એમાં કશું નથી થવાનું. પરંતુ આપણે 50મા દિવસ માટે તૈયાર થઈએ. બસ 50મા દિવસ ભલે કશું નહીં હોય, આપણે બધા ભેગા તો થઈએ, એક તો થઈએ, આપણે પવિત્ર આત્માથી ભરપૂર તો થઈએ, એની ભરપૂર ડૂબી તો જઈએ. અને આપણા ઈશ્વર આ છેલ્લો વરસાદ
અને ખાસ આપણી આ સંગત પર વરસાવનાર છે. અને માટે હું તમને કહું છું કે હવે પોતાની જાતને આ લોભ લાલચથી દૂર કરો. હાલેલુયા. હવે આપણે દરેક જ્યાં આપણે આંખોને બંધ કરીએ, આપણા મસ્તકો ઈશ્વરની હજુરમાં આપણે નમાવીએ. ભલા 50માનો દિવસ આવી રહ્યો છે. એ 50માનો દિવસ કે જે દિવસ ઈશ્વરે પવિત્ર આત્માને હંમેશાના માટે આપણા માટે મોકલી આપેલા હતા, અને 50માનો દિવસ કે જેમાં પવિત્ર આત્માની ભરપૂરી આવી, દરેક શિષ્યોના જીવન બદલાઈ ગયા. એની પહેલાં જે હતા પરંતુ એના પછી દરેકના જીવન એ બદલાઈ ગયા. અને માટે આજે હું તમને કહું છું કે આજે આપણે પોતાની જાતને તૈયાર કરીએ, પોતાના આત્માની સાથે વાત કરીએ. અને ઈશ્વરે જે લોભ લાલચની વાત કરી છે એ લોભ લાલચને આજે આપણે પડતા મૂકીએ, દૂર કરીએ. કોઈ બીજાના એ વસ્તુનો લોભ લાલચ નહીં, કોઈ બીજાના પૈસાનો લોભ લાલચ નહીં, પરંતુ આપણું પોતાનું જે છે એ જે આપણે પોતાના આનંદ જીવવા માટે છોડવાનું છે એની વાત છે. આજે હૃદયમાંથી આ બધી વસ્તુઓ કાઢી નાખો. મારી પાસે શું છે, કેટલું છે, બધું ભૂલી જાઓ. એને હૃદયમાંથી કાઢીને ફેંકી દો. એ કચરા સમાન છે, એ તમને આનંદ જીવન નથી અપાઈ શકવાનું. પરંતુ આજે આપણે આ બાબતથી બિલકુલ આઝાદ થઈ જઈએ. આ હૃદયની અંદર જે આ બધી વસ્તુઓ પડેલી છે, જે લોભ લાલચ પડેલો છે, જે કંઈ પૈસા પડેલા છે, જે કંઈ સોનું ચાંદી એ હૃદયની અંદર છે, એને આપણે કાઢીને ફેંકી દઈએ. કારણ કે પ્રભુ છે એમનો આત્મા, એ પવિત્ર આત્મા આપણા હૃદયમાં મોકલનાર છે. અને માટે આપણે હૃદયને ખાલી કરવું બહુ જરૂરી છે. અને માટે આજે આપણે આપણા હૃદયને ખાલી કરીએ. આપણે હોઠ ખુલ્લા કરીને ઈશ્વર પાસે જઈએ અને ઈશ્વરની પાસે જઈએ અને ઈશ્વરની આગળ પશ્ચાતાપ કરીએ. પ્રભુ ઈસુને કહે કે પ્રભુ ઈસુ, હા મારી અંદર આ લોભ લાલચ છે. આજે પ્રભુ આગળ આપણે કબૂલ કરીએ કે હા પ્રભુ, હું મારું નથી છોડી શકતો, મારું નથી છોડી શકતી. બધું પ્રભુ આજે હું તમારી પાસે આવ્યો છું, હું તમારી પાસે આવી છું. પ્રભુ તમે મને બચાવો. પ્રભુ તમે મને રૂડ હૃદય આપો કે હું મારા પોતાના આનંદ જીવનના માટે મારી પોતાની દરેક વસ્તુ હું છોડી શકું. બસ આજે પ્રભુની પાસે જઈને આપણે પ્રભુ ઈસુ પાસે માગણી કરીએ, એમની સાથે આપણે કરાર કરીએ. હા પ્રભુ, મારે તમારી પાસે આવવું છે. હા પ્રભુ, તમે તો સોનાના રસ્તા મારા પગ તળે મૂકેલા છે. પ્રભુ તમે તો શુદ્ધ સોનું મારા પગમાં મૂકેલું છે, અને હું શું કામ આ દુનિયાની અંદર લોભ લાલચ કરું. પ્રભુ મને તમારા સ્વર્ગના માટે તૈયાર કરો. પ્રભુ મને 50માના દિવસના માટે તૈયાર કરો. પ્રભુ મને તમારા આત્માને ભરપૂરી જોઈએ છે, મારા હૃદયને ખાલી કરો. પ્રભુ મારા હૃદયમાંથી લોભ લાલચને દૂર કરો. આપણે દરેક જણ કબૂલાત કરીએ, માફી માગીએ અને ઈશ્વર સાથે આપણે કરાર કરીએ. પ્રભુ ચોક્કસ તમારા જીવનમાં કામ કરશે અને આવનાર દિવસોમાં તમારા માટે એક રસ્તો ખુલ્લો કરશે અને ઈશ્વર તમને આગળ વધારશે. ઈશ્વર તમને પવિત્ર આત્માની ભરપૂરમાં તણાઈને લઈ જશે. અને પવિત્ર આત્મા એ જ આપણા માટે સ્વર્ગની ટિકિટ છે. એ આપણને ચોક્કસ એ સ્વર્ગ સુધી પહોંચાડશે. વાલા, આપણામાંથી કોઈ પણ નાશ નહીં પામે. એ પ્રભુની નજર આ સંગત પર છે, પરંતુ આજે આપણે એના માટે તૈયાર છે. એમણે ખુલ્લું મૂકેલું છે, પણ જવું આપણા હાથમાં છે. એના માટે આપણા હૃદયને આજે સંપૂર્ણ ખાલી કરી નાખીએ. એ લોભ લાલચને આપણે દૂર કરી નાખીએ. હા પ્રભુ પરમેશ્વર, અમે તમારા પુષ્કળ આભાર માનીએ છીએ પિતાજી. અમે તમારી સ્તુતિ કરીએ છીએ, અમે તમારી પ્રશંસા કરીએ છીએ પિતાજી. પ્રભુ આજે ફરીને એક વાત તમે અમારી સાથે જે વાતચીત કરેલી છે પિતાજી, પ્રભુ તેના માટે અમે તમારો આભાર માનીએ છીએ પિતાજી. હા પરમેશ્વર પિતા, અમારા માટે છોડવાનું છે પિતાજી. અમારા આનંદ જીવન માટે અમારે ત્યાગ કરવાનો છે. તમે આજે અમને શીખવાડ્યું છે પિતાજી. હા પ્રભુ, અમે તમારો આભાર માને છે. તમે તમારા લોકોના હૃદય તોડ્યા છે પરમેશ્વર પિતા. અમે કબૂલ કરીએ છીએ પરમેશ્વર પિતા. તમે હાજર એક એકના હૃદય સાથે તમે વાત કરી છે પિતાજી. હા પ્રભુ પવિત્ર આત્મા દેવ, તમે તમારા લોકોના હૃદયને સ્પર્શ કર્યો છે પરમેશ્વર પિતા. હા પ્રભુ, તમે તેઓની સાથે વાત કરી છે પિતાજી. તમે તેને બહુ પ્રેમથી કીધું છે કે મારા દીકરા, મારી દીકરી, તું પડતું મૂક. હા પ્રભુ, તમે આજે તમારા લોકોની સાથે બોલ્યા છો પિતાજી. હા પરમેશ્વર પિતા, લોકોએ તમારો અવાજ સાંભળ્યો છે પિતાજી. શત્રુ શૈતાની અવાજને દૂર ના લઈ જઈ શકે પિતાજી. પરંતુ પ્રભુ આજે તમારા લોકો તમારો અવાજ સાંભળ્યો છે ત્યારે તેને સંપૂર્ણપણે આધીન થઈ જાય પિતાજી. હા પ્રભુ, તમે આ દિવસોમાં અમારા દરેકના હૃદયને તોડી રહ્યા છો પિતાજી. તમે અમને ખાલી કરી રહ્યા છો પિતાજી. અને પવિત્ર આત્માના માટે તમે અમને સર્વને તૈયાર કરી રહ્યા છો પિતાજી. અમે તમારો પુષ્કળ આભાર માને છીએ પિતાજી. અમે તમારી સ્તુતિ કરીએ છીએ પિતાજી. હાલેલુયા જીસસ. મારા અદ્ભુત દેવ, મારા સનાતન પિતા, તમારી કૃપા દ્રષ્ટિને માટે હું તમારો આભાર માનું છું પિતાજી. હા પ્રભુ, અમારી મહેનત વ્યર્થ ન જાય પરમેશ્વર પિતા. હા પ્રભુ, જે તમે મને સોંપ્યા છે પિતાજી, એક એકને લઈને હું તમારી પાસે આવું પિતાજી.
આ પ્રભુ કોઈ પણ નાશ ન પામે. Yes, Holy Spirit. હા પ્રભુ, તમે દયા વરસાવો, તમે કૃપા વરસાવો પિતાજી. Yes, Holy Spirit. 50માના દિવસ માટે સંપૂર્ણપણે સર્વને તમે તૈયાર કરી દો. Yes. હાલેલુયા જીસસ. આજથી અત્યારથી આ ઘડીથી દરેકના જીવનની અંદરથી દરેક વસ્તુઓ પ્રત્યેનો એ લોભ લાલચ હંમેશાના માટે નાશ પામે પ્રભુ ઈશ્વરના નામમાં પિતાજી. હાલેલુયા જીસસ. થેન્ક યુ લોર્ડ. હા પ્રભુ પરમેશ્વર, અમે સર્વા જગ્યાએ એકઠા થઈ શકીએ તેના માટે અમે તમારો આભાર માને છે પિતાજી. આ ઘરના દરવાજા તમારા નામથી તમારા લોકો માટે ખુલ્લા મૂક્યા છે. તેનો આશીર્વાદ તમે આ ઘરને પૂરો પાડો પરમેશ્વર પિતા. અને પરમેશ્વર પિતા, આ ઘરની અંદર અજાયબ જેવું કાર્ય થાય પરમેશ્વર પિતા. અજાયબ જેવી સાક્ષીઓ ઊભી થાય પરમેશ્વર પિતા. તે કૃપા માંગે છે પિતાજી. પ્રભુમાં કરવામાં આવેલું કોઈ પણ કામ વ્યર્થ નથી જતું પિતાજી. અને પિતા, એ પરિવારનું આ કામ એ વ્યર્થ નથી જવાનું પિતાજી. અમે તમારો આભાર માને છે, અમે તમારી સ્તુતિ કરીએ છીએ પિતાજી. થેન્ક યુ. જે ઠંડુ પીણું આવેલું છે તેને તમે શુદ્ધ કરો, પવિત્ર કરો, આશીર્વાદિત કરો પિતાજી. જેમણે નાણાં ખર્ચેલા છે તેને 100 ગણો બદલો તમે પૂરો પાડો પરમેશ્વર પિતા. અંદર તમારો પવિત્ર રક્ત રેડી દો. જ્યારે અમારા પેટમાં જાય ત્યાં તમને ગમતી સગળી વાતો દૂર થાય પિતાજી. ઠંડુ પીણે પીએ, તૃપ્ત થયે, તમારા મહિમાને બળ પ્રાપ્ત કરે અને તમારા મહિમાને તમે તેનો ઉપયોગ કરે તેવું થવા દો પિતાજી. અહીં હાજર તમામને તમે પુષ્કળાશીર્વાદથી ભરપૂર કરો. દરેકના હૃદયને ખાલી કરી નાખો. અમારા મુક્તિદાતા, ઉદ્ધાર કરતા પ્રભુના પવિત્ર નામમાં માંગીએ છીએ. આમેન. આકાશમાં અમારું તમારું નામ પવિત્ર, તમારું રાજ્ય જેમ આકાશમાં તેમાં પૃથ્વી, તમારી ઈચ્છા દિવસ તમારી રૂપિયા છે. જેમ અમે મારું માફ કરેલા છે તેમ તમે મારું અમને માફ કરો. અને પરીક્ષામાં ગુંડાઈથી છૂટકો કરો. કેમ કે રાજ્ય, પરાક્રમ તમારી સરકારથી તમારા છે. આમેન. આપણા તારનાર પ્રભુ શ્રી ખ્રિસ્તની કૃપા, ઈશ્વર પિતાનો પ્રેમ અને પવિત્ર આત્માની સંગત આપણા દરેકની સાથે, તેના દરેક સંતોના સેવકોની સાથે અને ઇઝરાયલ પુત્રોની સાથે હમણાંથી લઈને સદા સર્વકાળ સુધી હોજો. આમેન.